ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધા મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ભરૂચથી પાટણ સુધી નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની 182 વિધાનસભા માટે 182 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપોને આ નવી સેવા મળતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે। આજરોજ ભરૂચ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ બસ સેવાનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે તેમની સાથે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, બક્ષી પંચ મોરચાના જિલ્લા પ્રમુખ પરેશ લાડ, ભરૂચ પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સલામત સવારી એસટી અમારી મંત્રને સાર્થક કરતી આ સેવા ભરૂચથી પાટણ વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। નવી બસ સેવા શરૂ થતાં મુસાફરોને હવે વચ્ચે બદલી કર્યા વિના સીધી મુસાફરી કરવાની સુવિધા મળશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચે પ્રવાસ, વેપાર તેમજ શિક્ષણ માટે અવરજવર સરળ બનશે। આ રૂટ દ્વારા મુસાફરોને પાટણની વિશ્વવિખ્યાત રાણકીની વાવ તેમજ સિદ્ધપુર જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પહોંચવામાં સરળતા રહેશે, જેનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળશે। આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી નિગમની પ્રથમ પ્રાથમિકતા છે અને આ બસ સેવા માત્ર પરિવહન નહીં પરંતુ લોકસેવાનું પ્રતીક બનશે, સાથે જ ઉત્તર ગુજરાતના લોકો માટે સુવિધારૂપ સાબિત થનાર છે। આ તબક્કે તેમણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, સાથે જ મુસાફરોને સરકારી મિલકતને પોતાની સમજી સ્વચ્છતા જાળવવા અને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ નવી બસ સેવા શરૂ થતાં ભરૂચ જિલ્લાના મુસાફરોમાં ખુશીની લાગણી વ્યાપી છે। ગુજરાતના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી અને રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં 182 ધારાસભ્યો ગુજરાતમાં છે, એ પ્રમાણે 182 બસોનું લોકાર્પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે ભરૂચમાં પણ એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચથી ઉત્તર ગુજરાત જવા માટે અત્યાર સુધી કોઈ ફ્રિકવન્સી નહોતી। આ બસને ભરૂચથી પાટણ સુધીનો રૂટ આપવામાં આવે છે અને પાટણથી ભરૂચ, અમદાવાદ મહેસાણા થઈને આ બસ પાટણ જશે, સવારે ઉપડશે, બપોરે પહોંચશે અને સાંજે ત્યાંથી ઉપડીને રાત સુધીમાં ભરૂચ પાછી આવશે। આ પ્રકારે ભરૂચ શહેર અને જિલ્લામાં રહેતા જે ઉત્તર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે એવા તમામ લોકોને આ સુવિધા મળશે। સાથે સાથે આ બસમાં દરેક સીટ ઉપર સ્વદેશીનો પ્રચાર થાય એ પ્રકારના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે અને ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે, જેમાં કેટલાક પ્રશ્નો અને એની સામે એના જવાબ ઓબ્જેક્ટિવ તરીકે આપવામાં આવ્યા છે। તો જે ક્લિક કરશે એ પેસેન્જરો એ એસટી વિભાગની સેવાઓ અને સ્વદેશીને લઈને કેટલાક પ્રશ્નો હશે, એના કારણે આપણને લોકોના મનમાં જે સૂચનો હશે એ પણ જાણવા મળશે, જેના કારણે આવનારા દિવસોમાં એસટીની સુવિધામાં હજુ વધારે કેવી રીતે વધારો કરી શકાય એના સૂચનો પણ આ મુસાફરી દરમિયાન જ આપણે એની પાસેથી મેળવી શકીશું। સેફટીના પણ કેટલાક ફીચર્સ આ એસટી બસમાં લગાવવામાં આવ્યા છે। કુલ મળીને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જે પોતે વાહન વ્યવહાર વિભાગનો હવાલો સંભાળે છે, એમણે એસટીમાં હજારોની સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટરની ભરતીની સાથે સાથે નવી બસો આ રાજ્યના લોકોને સુવિધામાં મળે એ પ્રકારનો જે પ્રયાસ છે એના ભાગરૂપે આજે ભરૂચમાં આ ભરૂચથી પાટણની બસનું શુભારંભ કરવામાં આવ્યો છે।